ગોંડલના સુલતાનપુર ગામ ખાતે ઉપસરપંચની ચૂંટણીમાં નીરુભાઈ વૈષ્ણવ ઉપસરપંચ તરીકે જાહેર થયા છે। ગોંડલના સુલતાનપુર ખાતે તારીખ 15/7/2025ના રોજ સુલતાનપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટેની પ્રથમ બેઠક અંગેના તાલુકા પંચાયત કચેરી ગોંડલના આદેશ મુજબ પ્રથમ બેઠક મળી હતી, જેમાં ઉપસરપંચના હોદ્દા માટે એક જ ઉમેદવારી પત્રની નીરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવ તરફથી રજૂ થયેલ, જેથી નીરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવને સુલતાનપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકેની જાહેર કરવામાં આવ્યા છે। આ બેઠકમાં અધ્યાસી અધિકારી તરીકે કેપી વાછાણી, સરપંચ રમાબેન કાકુભાઈ વાછાણી, સરપંચ પતિ કાકુભાઈ વાછાણી, ચૂંટેલા તમામ સભ્યો, તલાટી મંત્રી, ગામના આગેવાનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ સભ્યો દ્વારા ઉપસરપંચ નીરુભાઈ વૈષ્ણવને મોં મીઠું કરાવી શુભકામનાઓ શુભેચ્છા આપી સુલતાનપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રમાબેન કાકુભાઈ વાછાણીને બિનહરીફ સરપંચ તરીકે જાહેર થયા હતા। એકમાત્ર વોર્ડ નંબર 7ની સભ્યોની ચૂંટણી યોજાઈ હતી। જેકે ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। આજ રોજ ગ્રામ પંચાયતની ઉપસરપંચ ચૂંટણી હોવાથી મને બધાએ બિનહરીફ જાહેર કર્યો છે, તો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને નિષ્ઠાથી અમારી ફરજ બજાવીશું। આ બિનહરીફ થયું છે ગામ મતદારોનો, ગામ લોકોનો, બધા સદસ્યોનો ખૂબ ખૂબ આભાર।